તો આગળ વાત કરીએ તો રાજકોટમાં ભાજપના વધુ એક હોદ્દેદાર વિવાદમાં આવ્યા છે। અનુ જનજાતિ મોરચાના મહામંત્રીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે। બિયરના ટીન સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ। ઉપપ્રમુખ સોમાભાઈ બાદ વધુ એક હોદ્દેદાર વિવાદમાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે। દિવ્યેશ, આ ફોટો વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય। ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો તાજેતરમાં જ શહેર ભાજપના સંગઠનની જે જાહેરાત છે તે કરવામાં આવી હતી। ત્યારે સૌપ્રથમ જે ઉપપ્રમુખ સોમાભાઈ છે તે વિવાદમાં આવ્યા હતા। ત્યારબાદ વધુ એક જે ભાજપના હોદ્દેદાર છે તે વિવાદમાં આવ્યા છે। અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલા છે, તેમનો બિયર સાથેનો ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બિયરના ટીન સાથે તેઓ દરિયાઈ બીચ પાસે હોય અને જે એક રિસોર્ટ છે ત્યાંના આ બિયરના ટીન સાથેના ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે। કેમ કે ભાજપમાં અને જે નવા જે સંગઠનો જાહેર થયા છે ત્યારબાદ એક હોદ્દેદારો છે તેના અવનવા વિડીયો અને જે ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તેને લઈને વિવાદ છે તે વકરી રહ્યો છે। ફોટો કયા સ્થળનો અને કેટલો જૂનો છે તે અંગે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। હિના, જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।